ઓમ નમઃ શિવાય. આપ સૌનું રસાયણ વિજ્ઞાનના આ ત્રીજા ચેપ્ટરમાં અભ્યાસ માટે હાર્દિક સ્વાગત. આમ તો કહેવાય છે ઘોર કળિયુગ ચાલી રહ્યું છે, પરંતુ આમાં પણ આપણા સૌ માટે આશીર્વાદો નિહિત છે. કારણ પહેલાના જમાનાની અંદર વિદ્યાર્થીઓ ગુરુકુળમાં ગુરુ પાસે ભણવા જતા, અને આજે ટેકનોલોજીના મદદથી એક ક્લિકથી વિદ્યાર્થીના ઘરે ગુરુજન હાજર થઈ જાય છે. કળિયુગની આ મહાનતા છે. આપ સૌ મજામાં હશો. લોકડાઉનનું પીરિયડ આપ સૌ માટે ઈશ્વર સ્મરણ અને અભ્યાસ માટે સુંદર રીતે પસાર થતો હશે. અગાઉ કેમિસ્ટ્રીની અંદર આપ સૌએ ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 4 એની શરૂઆત કરી છે, અને આજે આપણે ચેપ્ટર નંબર 3 ઉપર અભ્યાસ કરવાના છીએ. ચેપ્ટર 3 વિદ્યુત રસાયણ. વાસ્તવમાં કેમિસ્ટ્રીની શરૂઆત, રસાયણ વિજ્ઞાનની શરૂઆત અકાર્બનિક થી થઈ. ત્યારબાદ વોલરે યુરિયા ઉપરના સંશોધન પરથી નવી આખી જે બ્રાન્ચ શાખા ઉદ્ભવ આવી એ છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. અને આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ વિદ્યુત રસાયણ, એ છે ભૌતિક રસાયણ વિજ્ઞાનનો એક ભાગ. હવે આપણને પ્રશ્ન થશે કે વિદ્યુત રસાયણમાં શેનો અભ્યાસ કરવાનો છે? તો થોડો ઘણો અભ્યાસ આપણે 11મા ધોરણની અંદર કરીને આવ્યા છીએ. સૌથી પહેલું, વિદ્યુત રસાયણની અંદર બે પ્રકારના કોષ એ આપણે ભણવાના છે. સૌથી પહેલું છે વિદ્યુત રાસાયણિક કોષ અને બીજો છે વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત શું છે? તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. વિદ્યુત વિભાજન કોષ છે એ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓનો ઉપયોગ વિદ્યુત ઉર્જા મેળવવા પણ થઈ શકે, અને જે પ્રક્રિયાઓ સ્વયંભૂ થઈ શકતી નથી તો એના માટે બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરી અને એ રાસાયણિક પ્રક્રિયાઓને આપણે સંભવમાં લાવી શકીએ છીએ. હવે વિદ્યુત રાસાયણિક કોષનો ઉપયોગ ક્યાં થશે? તો સ્વાભાવિક રીતે બેટરી, બળતણ કોષ. આપ સૌ જાણો છો, કાર છે, એક્ટિવા છે, આની અંદર સેલ સ્ટાર્ટ કરવા માટે બેટરીનો ઉપયોગ થતો હોય છે. બળતણ કોષ પણ વિદ્યુતના ઉત્પાદન માટે ઘણો ઉપયોગી છે. તો વિદ્યુત રાસાયણિક કોષનો મૂળ ઉપયોગ બેટરી અને બળતણ કોષ માટે છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષ, તો મોટા ભાગની જે ધાતુઓ છે એ ધાતુઓ શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત નથી થતી, તો એ ધાતુઓના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજન કોષ ઉપયોગી બને છે. એના સિવાય સોડિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એવા સંયોજનના ઉત્પાદનમાં ઉપયોગી બને છે. ડાયક્લોરિન Cl2 ના ઉત્પાદનમાં પણ વિદ્યુત વિભાજન કોષ ઉપયોગી બને છે. ચેપ્ટરમાં આપણે આગળ વધીશું તો આના વિશે વિસ્તૃત ખ્યાલ મેળવીશું. હમણાં કીધું એ પ્રમાણે વિદ્યુત રાસાયણિક કોષ એ વિદ્યુત રાસાયણિક કોષમાં પ્રક્રિયા સ્વયંભૂ થતી હોવાથી ડેલ્ટા G નું મૂલ્ય ઋણ હશે અને સંતુલન અચળાંક K નું મૂલ્ય 1 કરતા વધારે હશે. જ્યારે વિદ્યુત વિભાજન કોષની અંદર ડેલ્ટા G પ્રક્રિયા સ્વયંભૂ થતી નથી, માટે ડેલ્ટા G નું મૂલ્ય ધન હશે અને સંતુલન અચળાંકનું મૂલ્ય 1 કરતા ઓછું હશે. આપણા બોડીની અંદર, શરીરની અંદર જે સંવેદના, ધારો કે કોઈ ગરમ વસ્તુને ટચ કરીએ છીએ તો આપણા ચામડી દ્વારા જે સંવેદના કરોડરજ્જુથી મગજ સુધી અથવા તો મગજથી આપણા શરીરને પાછો જે સંદેશો પ્રાપ્ત થાય છે, એની અંદર પણ આ વિદ્યુત રસાયણ સંકળાયેલું છે. હવે આપણે આ પ્રસ્તાવના લીધા બાદ મૂળ ટોપિક ઉપર સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલા ડેનિયલ કોષ. ડેનિયલ કોષ એ વાસ્તવમાં 2-3 નામથી જાણીતો છે. એક છે વિદ્યુત રાસાયણિક કોષ, 2 ગેલ્વેનિક કોષ અને 3 ડેનિયલ કોષ. ડેનિયલ કોષ તમે થોડુંક 11મા ધોરણમાં ભણી ચૂક્યા છો, તો હું બહુ ટૂંકમાં એની તમને રચના સમજાવી દઉં છું અને ત્યારબાદ
આપણે આ ચેપ્ટરમાં જે શીખવાનું છે એ સ્ટાર્ટ કરીશું. તો આપ જાણો છો એ પ્રમાણે બે જુદા જુદા પાત્રો લેવામાં આવે છે. એક પાત્રની અંદર ઝીંકનો સળિયો અને એને અનુરૂપ દ્રાવણ ZnSO4, બીજા પાત્રની અંદર કોપરનો સળિયો અને એને અનુરૂપ દ્રાવણ CuSO4 નું. બંને દ્રાવણોને ક્ષાર સેતુ વડે જોડવામાં આવે છે અને બાહ્ય પરિપથમાં કોપરના વાયર દ્વારા અહીં તમે ત્રણ વસ્તુમાંથી ગમે તે એક વસ્તુ મૂકી શકો છો. વોલ્ટેજ માપવા છે તો વોલ્ટમીટર, વિદ્યુત પ્રવાહ અથવા તો ઇલેક્ટ્રોનના વહનની દિશા નક્કી કરવી હોય તો એને અનુરૂપ કાં તો તમે ગેલ્વેનોમીટર અથવા તો એમીટર પણ જોડી શકો છો. કોષનો સાચો પોટેન્શિયલ નક્કી કરવો હોય તો પોટેન્શિયોમીટર પણ જોડી શકાય. અહીં એનોડ જે છે એ નેગેટિવ થશે, કેથોડ જે છે એ પોઝિટિવ થશે. કેમ પોઝિટિવ ને નેગેટિવ થાય છે એનો આપણે અભ્યાસ કરીશું. તો આ રીતે ડેનિયલ કોષ જે તૈયાર થાય છે એમાં જે સક્રિય ધાતુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે અને એની સાપેક્ષમાં જે ઓછી સક્રિય ધાતુ છે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. તો આટલું કદાચ આપણે 11મા ધોરણમાં શીખ્યા હતા. એ વસ્તુ મેં ટૂંકમાં તમને જણાવ્યું. હવે અહીંયા ઝિંક એનોડ તરીકે વર્તતો હોવાથી ઝિંક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એમાં પ્રક્રિયા થશે. ઝિંક બે ઇલેક્ટ્રોન ગુમાવી Zn+2 જે બનશે એ નીચેના દ્રાવણમાં જશે અને Copper+2 અહીંયા ઝિંક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે આ તાર દ્વારા એ ઇલેક્ટ્રોન પ્રાપ્ત થશે CuSO4 ના દ્રાવણમાં રહેલા Copper+2 ને. તો Copper+2 એ બે ઇલેક્ટ્રોન મેળવીને કોપરમાં રૂપાંતરિત થશે. કોષ પ્રક્રિયા જો કુલ જોવા જઈએ તો ઝિંક પ્લસ Copper+2 it gives Zn+2 પ્લસ કોપર. તો આ રીતે કુલ પ્રક્રિયા અથવા તો રેડોક્સ પ્રક્રિયા આ પ્રકારના ડેનિયલ કોષ, ગેલ્વેનિક કોષ, વિદ્યુત રાસાયણિક કોષમાં જોવા મળતી હોય છે. હવે આપણે કીધું એ પ્રમાણે અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા અથવા તો ઇલેક્ટ્રોનના વહનની દિશા અથવા તો વોલ્ટેજ શું નક્કી કરવું છે એના આધારે આપણે અહીંયા કોઈ પણ સાધન મૂકી શકીએ એમ છીએ. નેક્સ્ટ, હવે સૌથી પહેલી વસ્તુ અહીંયા આપણે આ પ્રકારના ગેલ્વેનિક કોષને બહારથી બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ દાખલ કરવામાં આવે તો એમાં કયા કયા પ્રકારની સંભાવના છે. તમે સૌ જાણો છો એ પ્રમાણે આ જે કોષની રચના કરી છે 11મા ધોરણમાં તમે ભણ્યા છે એ પ્રમાણિત કોષ પોટેન્શિયલ. જો આ દ્રાવણોની સાંદ્રતા 1 મોલર રાખવામાં આવે અને તાપમાન 298 કેલ્વિન હોય તો આ પ્રકારના ડેનિયલ કોષમાં કોષ પોટેન્શિયલ 1.10 વોલ્ટ જોવા મળે છે. આ આપણે 11મા ધોરણમાં ભણ્યા હતા. હવે જો બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ દાખલ કરવામાં આવે એટલે શરૂઆતમાં આપણે એવી સંભાવના લઈએ છીએ કે જો પોટેન્શિયલ બહારથી જે દાખલ કરવામાં આવે છે E સેલ એ આ કોષનો જે પોટેન્શિયલ છે 1.10 વોલ્ટ એના કરતા જો ઓછો હોય તો શું સંભાવના રહેશે. સ્વાભાવિક રીતે કોષ પોટેન્શિયલ ઓછો રાખવા માટે અવરોધ વધારે લીધેલો છે આપણે. તો ઇલેક્ટ્રોનનું વહન જેમ થતું હતું રેગ્યુલર એ પ્રમાણે ઝિંક થી કોપર તરફ, જ્યારે વિદ્યુત પ્રવાહનું જે વહન છે કોપર થી ઝિંક તરફ જોવા મળતું હશે. ત્યારબાદ અવરોધ થોડો ઘટાડીએ અને કોષ પોટેન્શિયલ જે છે બહારથી દાખલ કરેલો એ 1.1 લઈ જઈએ એટલે કે આ કોષનો જે ઉત્પન્ન થતું પોટેન્શિયલ ને બહારથી દાખલ કરવામાં આવતો પોટેન્શિયલ જો સરખો થઈ જાય તો એ વખતે શું થશે તો ઇલેક્ટ્રોનનું વહન થશે નહીં. રાસાયણિક પ્રક્રિયા પણ અટકી જશે અને પરિણામે વિદ્યુત પ્રવાહ પણ આપણને જોવા મળશે નહીં. ત્યારબાદ જો અવરોધ ઓછો કરવામાં આવે અને એટલે કે પોટેન્શિયલ વધારવામાં આવે એટલે કે પોટેન્શિયલ બહારથી જે દાખલ કરવામાં આવે છે એ 1.1 કરતા વધારે હોય તો શું થશે તો એ વખતે ઇલેક્ટ્રોનનું વહન કોપર થી ઝિંક તરફ જશે. ઇલેક્ટ્રોનનું વહન કોપર થી ઝિંક તરફ જશે અને વિદ્યુત પ્રવાહની દિશા ઝિંક થી કોપર તરફ જશે. એટલે ત્રણ સંભાવનાઓ છે
આ ત્રણ સંભાવનાઓ કયા સમયે શું થશે એનો આધાર છે બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ કેટલો દાખલ કરવામાં આવે છે એના ઉપર આધાર રાખે છે. હવે પ્રશ્ન છે કે એનોડ ઉપર ઋણ, એનોડ ને શા માટે ઋણ ધ્રુવ તરીકે લેવામાં આવે છે અને કેથોડ ને શા માટે ધન ધ્રુવ તરીકે લેવામાં આવે છે? તો સૌથી પહેલા આપણે આને વીજ રાસાયણિક કોષ તરીકે લઈએ એટલે કે બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ દાખલ ના કરીએ તો નિયમ પ્રમાણે ફરીથી આપણે આગળ જે શીખ્યા એ જ વસ્તુ પુનરાવર્તિત કરીએ છીએ, એટલે કે ઇલેક્ટ્રોન ઝિંક થી કોપર તરફ, જ્યારે વિદ્યુત પ્રવાહ કોપર થી એનોડ તરફ વહન પામશે. હવે અહીંયા એનોડ જે દ્રાવણમાં ડુબાડેલો છે તો દ્રાવણની સાપેક્ષમાં ત્યાં પોટેન્શિયલ ઋણ હોય છે. કેમ? તો ઝિંક છે ઇલેક્ટ્રોન સતત ગુમાવતો હોય છે. હવે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે સ્વાભાવિક રીતે અહીંયા ઇલેક્ટ્રોનનો જથ્થો કોપરની સરખામણીમાં પ્રમાણમાં વધારે ઋણ હોય છે, પરિણામે તે ઋણ ધ્રુવ બનશે. આની સરખામણીમાં અહીંયા ઇલેક્ટ્રોનનો જથ્થો પ્રમાણમાં ઓછો હશે તો ત્યાં આગળ એ ધન ધ્રુવ તરીકે લઈએ છીએ. એટલે એનોડ કોને કહીશું? તો દ્રાવણની સાપેક્ષમાં જ્યાં ઋણ પોટેન્શિયલ છે એનોડ ગણીશું અને દ્રાવણની સાપેક્ષમાં જ્યાં ધન પોટેન્શિયલ છે તે કેથોડ ગણવામાં આવશે. પરિણામ શું થશે? તો બંને વિદ્યુત ધ્રુવો વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થશે. હવે બે વિદ્યુત ધ્રુવો વચ્ચે પોટેન્શિયલનો જે તફાવત ઉત્પન્ન થાય છે એને કહેવાય છે કોષ પોટેન્શિયલ. જુદા જુદા એનોડ અને જુદા જુદા કેથોડ લઈ આપણે જુદા જુદા પ્રકારના કોષ રચી શકીએ છીએ અને પરિણામે દરેક કોષની અંદર પોટેન્શિયલ પણ જે ઉત્પન્ન થશે એ જુદા જુદા પ્રકારના હશે. એટલે કોષ પોટેન્શિયલ શેના ઉપર આધાર રાખશે? તો પહેલી વસ્તુ તમે કયા પ્રકારના વિદ્યુત ધ્રુવો લીધેલા છે એના ઉપર, બીજું દ્રાવણની સાંદ્રતા કેટલી રાખી છે એના ઉપર, અને ત્રીજું આ જે કોષ કાર્યરત હોય છે એ કોષ કયા તાપમાને કાર્યરત છે. તો ત્રણ પરિબળો ઉપર કોષનું પોટેન્શિયલ આધાર રાખશે. માની લો અહીંયા આપણે 298 કેલ્વિન તાપમાન રાખીએ છીએ, સાંદ્રતા એની 1 મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ રાખીએ છીએ, તો એ વખતે જે પોટેન્શિયલ ઉત્પન્ન થશે એ પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઉત્પન્ન થશે અને એ પ્રમાણિત કોષ પોટેન્શિયલ અથવા તો જે કોષનું પોટેન્શિયલ છે એ બીજા નામે ઓળખાય છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. તમે 11મા ધોરણમાં શીખ્યા છો કે કોઈ પણ કોષનું પ્રમાણિત પોટેન્શિયલ ગણવા માટેનું અથવા તો કોષ પોટેન્શિયલ ગણવા માટેનું સૂત્ર શું છે? તો આ 0 લેશો તો પ્રમાણિત માટે, આ 0 કાઢી લઈશું તો બિન પ્રમાણિત માટે. તો અહીંયા આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ધ્યાનમાં લેવો હોય તેનું સૂત્ર છે E0 cell is equal to E0 right minus E0 left. રાઈટમાં શું છે? તો કેથોડ છે, તો ત્યાં આગળ લઈશું આપણે E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. આપ જાણો છો 11મા ધોરણમાં શીખ્યા છો કેથોડનો રિડક્શન પોટેન્શિયલ છે 0.34 વોલ્ટ અને એનોડ એટલે કે ઝિંકનો જે રિડક્શન પોટેન્શિયલ છે એ ઋણ -0.76 વોલ્ટ. તો આની સાદી ગણતરી કરીશું તો આનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપણને પ્રાપ્ત થશે 1.10 વોલ્ટ. તો આ રીતે કોઈ પણ કોષનું પોટેન્શિયલ તમે આ પ્રમાણે નક્કી કરી શકો છો. હવે પ્રશ્ન થાય કે કોપરનો 0.34 વોલ્ટ અને ઝિંકનો -0.76 વોલ્ટ પોટેન્શિયલ કેમ લેવામાં આવ્યો? તેનું પણ કારણ ભણ્યા છો કે જેનો પોટેન્શિયલ તમારે નક્કી કરવો છે તેનો પોટેન્શિયલ હાઇડ્રોજન પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સાપેક્ષમાં નક્કી કરવામાં આવે છે. એટલે માની લો મારે કોપરનો પોટેન્શિયલ નક્કી કરવો છે કે એનો પોટેન્શિયલ 0.34 કેવી રીતે આવ્યો? તો એના માટે શું કરવામાં આવશે? એક બાજુ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ મૂકવામાં આવશે, અર્ધકોષ તરીકે લેવામાં આવશે અને ત્યાર પછી જે કોષનું પોટેન્શિયલ માપવામાં આવશે તો કોષ પોટેન્શિયલ એ વાસ્તવમાં કોપરનો જ કોષ રિડક્શન પોટેન્શિયલ દર્શાવશે. કેવી રીતે? તો સ્વાભાવિક રીતે કોપરની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા ઓછી હશે. આથી થશે એવું કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવશે, કોપર ઇલેક્ટ્રોન મેળવશે, એટલે કોપરનો જે પોટેન્શિયલ મળશે એ રિડક્શન પોટેન્શિયલ મળશે. બીજી વસ્તુ
હાઇડ્રોજનનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0 ગણેલો છે, તો કોષનો જે પોટેન્શિયલ નક્કી કરીશું તો એમાં શાનો સમાવેશ થશે? તો એક બાજુ હાઇડ્રોજન આવશે, બીજી બાજુ કોપર આવશે, તો ટોટલ મળ્યો આપણને વોલ્ટમીટર મૂકેલું હોય તેમાં 0.34, તો એ ગણાશે પણ કોપરનો રિડક્શન પોટેન્શિયલ ગણી શકાશે. તો એવી જ રીતે ઝિંક અથવા તો બીજા વિદ્યુત ધ્રુવો પણ મૂકી આપણે જુદા જુદા અર્ધકોષના પોટેન્શિયલ પ્રમાણિત પોટેન્શિયલ નક્કી કરી શકીએ એમ છીએ. તો આ રીતે એક આખી સિરીઝ તૈયાર કરવામાં આવે છે, એક આખી શ્રેણી તૈયાર કરવામાં આવે છે જુદા જુદા અર્ધકોષોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલની, અને પછી એ સિરીઝના આધારે તમે આખી ગોઠવણ કરો, જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે છે એને તમે ઉપર મૂકી દો ઉતરતો ક્રમ, અને જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો છે એને તમે નીચે મૂકતા જશો તો આખી જે સિરીઝ તૈયાર થશે એને કહેવાશે EMF સિરીઝ, EMF શ્રેણી, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેનું ગુજરાતી છે વિદ્યુત ચાલક બળ. હવે આના આધારે આપણે એક પોઈન્ટ આગળ વિચારવાનું છે, તો એ છે આના આધારે એક પોઈન્ટ આગળ વિચારીએ કે અર્ધકોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જાણવાથી આપણને બીજી કઈ માહિતી મળી શકે? તો સૌથી પહેલો માહિતી એ મળશે કે તમે બંને અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ જો જાણતા હોવ તો કોષનો કુલ પોટેન્શિયલ તમે નક્કી કરી શકો છો. એટલે વગર પ્રયોગ કરે તમે પ્રમાણિત કોષ પોટેન્શિયલ નક્કી કરી શકો છો. નંબર 1. નંબર 2, બે અર્ધકોષમાંથી જે અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ વધુ હશે તે કેથોડ તરીકે વર્તશે, અને જે અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હશે તે એનોડ તરીકે વર્તશે. ત્રીજી વસ્તુ, બેમાંથી કોનું એસિડની અંદર ઓક્સિડેશન થશે કે નહીં એની પણ આપણને માહિતી મળી શકે છે. એક સિમ્પલ ઉદાહરણ, એસિડનું દ્રાવણ લીધું છે HCl નું, અને એની અંદર મારી ચાંદીની વીંટી પડી ગઈ છે, તો કોઈ ચિંતાનું કારણ ખરું? તો સૌપ્રથમ તો આપણને એમ લાગશે કે એસિડના દ્રાવણમાં ચાંદી પડી ગઈ છે તો વીંટીને ભારે નુકસાન થશે. તો આપણે અહીંયા આ જ્ઞાનના આધારે વિચારી જોઈએ કે ખરેખર વીંટીને નુકસાન થશે કે નહીં થાય. તો સૌથી પહેલું અહીંયા Ag નો રિડક્શન પોટેન્શિયલ છે 0.80 વોલ્ટ, જ્યારે હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ છે 0.0 વોલ્ટ. તો સ્વાભાવિક રીતે હાઇડ્રોજન કરતા સિલ્વરનું રિડક્શન પોટેન્શિયલ વધુ હોવાના કારણે Ag જો HCl ના દ્રાવણમાં જશે તો સિલ્વરનું ઓક્સિડેશન થઈ શકશે નહીં, અને ઓક્સિડેશન થઈ શકશે નહીં આથી શું થશે? સિલ્વર એટલે કે ચાંદીની જે વીંટી છે એ જે હાલતમાં છે એની એ જ સ્થિતિમાં અંદર પડી રહેશે. એટલે તમે એને બહાર કાઢશો તો પણ કંઈ ફેરફાર થયો હશે નહીં, એના વજનમાં કોઈ ફેરફાર નહીં થયો હોય. એની જગ્યાએ માની લો તમે ઝીંકનો પટ્ટી અથવા તો ઝીંકનો સળિયો એની અંદર દાખલ કર્યો હોય તો શું થાય? તો ઝીંકનો ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ છે -0.76 વોલ્ટ, તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ થશે +0.76 વોલ્ટ. તો આ સંજોગોમાં શું થશે? તો H+ કરતા ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોવાના કારણે અહીંયા ઝીંકનું ઓક્સિડેશન થશે. હવે ઝીંકના પટ્ટી ઉપરથી ઝીંકનું ઓક્સિડેશન થશે એટલે ઝીંકમાંથી બનશે Zn+2, તો એ Zn+2 જશે દ્રાવણમાં. તો ધીમે ધીમે શું થશે? તો ઝીંકની પટ્ટીમાં ધીમે ધીમે એના વજનમાં ઘટાડો જોવા મળશે. એટલે તમે EMF જાણતા હોવ છો તો એના આધારે મૂળ 3 વસ્તુ જાણી શકો છો. સૌથી પહેલું, કયો અર્ધકોષ કેથોડ અને કયો અર્ધકોષ એનોડ બની શકશે એ જાણી શકાય. બીજી વસ્તુ, કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ નક્કી કરી શકાય. ત્રીજી વસ્તુ, કોઈ ધાતુ એસિડના દ્રાવણમાં પડી છે તો ચિંતા કરવા જેવી છે કે નહીં તે વસ્તુ પણ આની મદદથી જાણી શકો છો. એટલે સ્ટાર્ટિંગનો જે આ મુદ્દો છે એ વાસ્તવમાં આપણને
ઘણા બધા મુદ્દાઓ એના વિશે ખ્યાલ આપે છે અને હવે આપણે જે પોઈન્ટ ઉપર જવાના છીએ એ પોઈન્ટ છે કે ધારો કે કોષ પ્રમાણિત સ્થિતિમાં છે તો બરોબર પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધી શકાશે, પણ માની લો કોષ પ્રમાણિત સ્થિતિમાં નથી, એટલે કે જો બંને દ્રાવણોની સાંદ્રતા 1 મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ ના હોય તો એવા સંજોગોમાં કોષનું પોટેન્શિયલ કેવી રીતે ગણી શકાશે? અથવા તો તાપમાન 298 કેલ્વિન ના લીધેલું હોય તો એવા સંજોગોમાં કોષનું પોટેન્શિયલ કેવી રીતે ગણાશે? જો વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો વાયુનું જે દબાણ છે એ 1 બાર લેવું જરૂરી છે. માની લો એ પણ 1 બાર દબાણ ન હોય તો એવા સંજોગોની અંદર કોષ પ્રમાણિત ગણાશે નહીં. તો એ સંજોગોની અંદર કોષનું પોટેન્શિયલ પણ પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણાશે નહીં. તો એવા સંજોગોની અંદર કોષ બિન પ્રમાણિત સ્થિતિમાં હોવાથી એનો પોટેન્શિયલ પણ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ તરીકે ઓળખાશે. પરિણામે આપણે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ ગણવો એ કેવી રીતે ગણવો એનું આપણે આગળના ચેપ્ટરમાં આગળના મુદ્દામાં આપણે એનો અભ્યાસ ડિટેલ પૂર્વક કરીશું. તો અત્યારે થોડુંક આપીએ છે પણ એનું તમે ઘરે સરળતાથી અધ્યયન કરી શકો એટલે અહીંયા આપણે અટકીએ છે. આવતી વખતે ફરીથી આજ રસ સાથે વિશ્વાસ સર આપ સૌની સાથે હાજર હશે. ત્યાં સુધી ઓમ નમઃ શિવાય.